નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારા જ એરિયામાં, અમારા પાડોશમાં જો કામ જોઈએ ને તો આ બૈરાવ જેટલા છે સત્સંગી કહેવાય, પણ એ લોકોએ શ્રાવણ માસ નિમિત્તે 1111 શિવલિંગનું ટૂંકમાં આ જે પવિત્ર સોમવાર છે ને તો આવું એક આયોજન કર્યું હતું અને મેં જોયું તો મને ખૂબ જ આનંદ આવ્યો કે નહીં ભાઈ છે, પણ છતાંય આપણી સાથે કમલેશભાઈ છે। તો કમલેશભાઈ, આપણે ટૂંકમાં દર શ્રાવણ માસ નિમિત્તે તમે આવું કરો છો કે કઈ રીતના શેડ્યુલ છે અમારા દર્શક મિત્રોને દર્શાવજો। ઓમ નમો નારાયણ। હવે અમે પોતે દશનામ ગોસ્વામી જાતિની અંદરથી છીએ, તો અમારો તો આ વિષય જ છે અને અમારા બ્લડની અંદર શિવ ઉપાસક છીએ। 12 માસ શિવની પૂજા અમે તો કરીએ છીએ, પરંતુ આ પવિત્ર શ્રાવણ માસની અંદર એક શિવ પૂજાનું અનેરું મહત્વ છે। તો એની અંદર આ માટીની અંદરથી જે પાર્થિવ શિવલિંગો બનાવવામાં આવે છે, એમાં ખાસ કરીને આ બહેનોની જે મહેનત છે એ લોકો અતિશય મહેનત કરી છે અને શ્રાવણ માસની અંદર છેલ્લા 15 વર્ષથી આ લોકો અથાગ પ્રયત્નો કરે છે અને શિવનું અર્ચના કરે છે। તો આ લોકો એટલા પ્રેમથી કરે છે અને દર 15 વર્ષથી છેલ્લા કાર્ય કરે છે અને ભગવાનની આરાધના કરે છે। તો અને આ ભગવાનની આરાધના કરવાથી એક તો આપણા કુટુંબની અંદર એકદમ શાંતિ આવે છે અને ભગવાનની કૃપા હંમેશા વરસતી રહે છે। આપણા ઘરની અંદર, કુટુંબની અંદર એકદમ સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે। ધાર્મિક આખી પવિત્રતા એક એક ખૂણાની અંદર જાય છે। તો આના માટે ખરેખર દિલથી અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દરેકને જો આવો સનાતન ધર્મનો ફેલાવો થાય તો પણ ભગવાનની બહુ કૃપા રહેશે। તો દર્શક મિત્રો, આપણી સાથે જે છે ને એ લોકો સાધુ સમાજમાંથી છે। તો દર્શક મિત્રો, આ દશનામ ગોસ્વામી અચિત જે કહેવાય ને એ છે અને એમનો તો શું છે, શિવ ઉપાસક હોય જ છે, છતાં એમની સાથે જે એમના ફ્રેન્ડ સર્કલ છે, એમને જે સાથે જે બેનપણીઓ છે એ પણ આ કાર્યમાં સાથોસાથ કામ કરે છે। તો આપણે થોડીક એની સાથે વાત કરશું કે ભાઈ આ માટી છે તો એમનું અરેન્જમેન્ટ કેમ કરવું, પછી 15 વર્ષથી કન્ટિન્યુ આ કરે છે તો કઈ રીતના એમનું શેડ્યુલ હોય, કઈ રીતના આ, કેમ કે મેં જોયું કાલ રાત્રે અમારે લગભગ 11 સાડા 11 થઈ ગયા હતા। એટલે આ કરવું કોઈ એવું સહેલું નથી કે ભાઈ હાલો આ જે વિચાર્યું ને કાલ થઈ ગયું, આના માટે બહુ લાંબુ આયોજન કરવું પડે, પણ છતાં આપણી સાથે બહેનો છે એની જોડે આપણે વાત કરી। ઓમ નમો નારાયણ। સાધુ સમાજમાં મને ભગવાને જન્મ આપ્યો છે, સાધુ સમાજની દીકરી છું, સાધુ સમાજનો મને બહુ ગર્વ છે, એ બદલ હું ભગવાનની આભારી છું। હું આજે 15 વર્ષથી આ શિવલિંગ, પાર્થેશ્વર મહાદેવની શિવલિંગ હું બનાવું છું। એમાં મારી ફ્રેન્ડ ટૂંકમાં અત્યારે 4, મારી હારે 3 લોકો છે, બીજા અન્ય લોકો આવી શક્યા નથી, એ બધાની મહેરબાની, એ મને સાથ સહકાર આપે છે એટલે હું આ બનાવી શકું છું। મને બહુ આનંદ થાય છે કે હું સાધુ સમાજમાં જન્મ લીધો છે ને આ મને લાભ મળે છે આ બધું કરવાનો, અને હું બહુ આનંદ મેળવું છું કે મારી ફ્રેન્ડ બધી મને એટલી મદદ કરે છે। સવારે 3:30 આવી જાય છે અને 3:30 વાગ્યામાં અમે આ કાર્ય ચાલુ કરી દઈએ છીએ। મારી અમુક બેનપણીઓ આવી નથી શકી, એને હું કહીશ કે પાછા અમે જ્યારે આ રાજુભાઈ અમારી હારે આવે છે ત્યારે અમને આ પાછો એ મારી બેનપણી આવે ત્યારે લાભ દે છે। ને મારા આ બેનપણી છે પટેલ છે, એની વાડીની માટી હું આજ 15 વર્ષથી આ યુઝ કરું છું, મને સાચા દિલથી એ લોકો માટી દે છે અને હું એની આભારી છું। અને સાધુ સમાજનું ગર્વ છે કે મને આ ભગવાન સતત ને સતત કરવા દે અને કાર્ય કરવા દે અને અમને ભગવાન બધાને સાચી નીતિ, ધર્મ, કર્મ અને સુખ શાંતિ આપે, એવી પાર્થેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ અમે। ને અમારા ઘરમાં મારો પરિવાર છે એ મને બહુ આનંદથી આ બધું કરવા દે છે અને હું મારા પરિવારનું ગૌરવ ઈચ્છું છું કે મને એમ આવો જ પરિવાર મળે। મને મારી પરિવાર વિશે બહુ ગર્વ છે। ઓમ નમો નારાયણ। જય પાર્થેશ્વર મહાદેવ, જય ભોળાનાથ। તો દર્શક મિત્રો, મારો હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે પ્રેરણાલાયક વ્યક્તિ છે, જેને સમાજ કલ્યાણના કામ કર્યા છે, જે નાના વર્ગનું ધ્યાન રાખે છે, અને મારી દ્રષ્ટિએ આ એક અદ્ભુત કાર્ય છે, કેમ કે આમને કોઈ ટ્યુશન નથી આવતા, આ તો તમારા બ્લડમાં હોય, તમારા માઉથને કોઈ હાથ પેઢીની કોઈ પુનાઈ હોય ને તો આ સત વિચાર તમને આવે, નકર બાજુમાં જ મંદિર હોય ને ત્યાં પણ આપણે પહોંચી નથી શકતા। તો જો આ વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ચલો, આ રાજુભાઈનો જે ખરેખર ખૂબ ખૂબ આભાર છે। આવી રીતના આવા હંમેશા વિડીયો બનાવતા રહીએ, આપણી ધાર્મિક નો ફેલાવો કરતા રહીએ અને સનાતન ધર્મનો એક એક ઓલાની અંદર પ્રચાર કરતા રહીએ, એ ભગવાન પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। અને રાજુભાઈ અવાનવા કાર્યમાં હંમેશા બહુ આગળ વધે એ ભગવાન પાસે પ્રાર્થના। જય માતા। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ।